છો એ તમારી લાઈફની અંદર આવી જાય છે, અને એ ઘટના આપણી લાઈફની અંદર સારી કે ખરાબ એ ઘટના આપણા લાઈફની અંદર આવે છે. કેટલા લોકોએ આજે લાલજી સરે લિંક મૂકી દીધી હતી મૂવીની, કેટલા લોકોએ જોઈ મૂવી, કેટલા લોકોએ જોઈ આજે મૂકી દીધી. નવા લોકો, જૂના લોકોએ તો જોયેલી જ છે. મેં બી બહુ વાર જોયું છે. અને સફળતાનું મેઇન રહસ્ય છે ને એ છે એની અંદર બતાવવામાં આવે છે તમે જે જુઓ છો એને આકર્ષણનું, જેને ગુજરાતી ભાષામાં વાત કરે કે આકર્ષણનું સિદ્ધાંત. તમારી લાઈફની અંદર જે ચીજ છે, પૈસા છે કે ચાહે કોઈ પણ દુનિયાની કોઈ પણ વસ્તુ છે, તો એને જે આકર્ષો છો એ તમારી લાઈફની અંદર આવી જાય છે, જેને કહેવામાં આવે લો ઓફ એટ્રેક્શન, આકર્ષણનું સિદ્ધાંત. તો બતાવશે મને કોઈ કે કાલે કેટલા લોકોએ આજે મૂવી જોઈ લીધી? અવાજ નથી આવતો એનો મતલબ એમ છે કે આપણે મૂવી જોઈ નથી. હે, કોઈ બોલતું નથી એનો મતલબ શું કેવું સમજવું મારે? અમે જોયેલી છે સર, પણ અમે જૂના લોકો હતા એટલે અમે ના બોલીએ. હા, જૂના લોકો તો જોયેલી જ છે, પણ તે છતાંય જેટલા બી લોકો કે છે, જેમ કે નેટવર્ક માર્કેટિંગની વાત નહીં, બહારની દુનિયાની વાત કરું તો સુરતની અંદર છે એક સવજી ધોળકિયા કરીને, કેટલા લોકોએ નામ સાંભળેલું સવજી ધોળકિયાનું, જે બહુ જ મોટું નામ છે, ડાયમંડ કિંગ કહેવામાં આવે છે ને, ડાયમંડ કિંગ સવજી ધોળકિયા હે ને, ઘણા બધા લોકો એ છે. એ પણ એવું જ કે છે કે મેં બી બહુ વખત જોઈ છે મૂવી, એક વખત બે વખત નહીં, કેટલી વખત મેં ધ સિક્રેટ મૂવી જોઈ છે એમ. તો લાઈફની અંદર હે ને સિક્રેટ મૂવી જોવી બહુ જરૂરી છે, એની અંદર ઘણું બધું, અને એને એપ્લાય કરવું બી જરૂરી છે, ખાલી જોવાથી કઈ થવાનું નથી. હમણાં ઢીસમ ઢીસમ વાળી હોત તો આપણે બધા જોઈ લો, અને માઇન્ડ બી એની અંદર જોવામાં ઇન્ટરેસ્ટેડ હોય કે હમણાં હીરો આવશે, હમણાં વિલન આવશે, હમણાં હીરોના પરિવાર સાથે વિલન આવું બધું કરશે, પછી એનો બદલો હીરો લેશે, રાઈટ કે નહીં? ફાઇટિંગ કરશે. પણ અહીંયા તો એવું કઈ છે નહીં. અહીંયા માઇન્ડ ને કંટાળો આવે ને એવું કામ છે, પણ જે વસ્તુ માઇન્ડ ને કંટાળો આવે છે ને તો ધીમે 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 એમાં તમને મજા આવવાનું ચાલુ થશે. તો એને જ રિગાર્ડિંગ એક છે, કેટલા લોકો માઇન્ડ પાવર વિશે જાણે છે, માઇન્ડ પાવર વિશે કેટલા લોકો જાણે છે, મન વિશે કેટલા લોકો જાણે છે, કેટલા લોકો બતાવશે આપણા પાસે કેટલા મન છે, અને મન ક્યાં આવેલું છે કોણ બતાવશે? મનના પ્રકાર કેટલા છે કોણ બતાવશે? કોઈ બતાવશે મન? મન વિશે કોઈ જાણતું હોય તો મનના પ્રકાર કેટલા છે કોણ બતાવશે? બે. હા, મનના બે પ્રકાર છે, સુપર. ચેતન મન ને અવચેતન મન. રાઈટ. યસ. કોન્શિયસ માઇન્ડ ને સબકોન્શિયસ માઇન્ડ. હા, એને પછી જે બી નામ આપવા હોય એ નામ આપી શકો છો. માઇન્ડ ના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? માઇન્ડ ના બે પ્રકાર છે. ઓકે, તો કેટલા લોકો મન જોયેલું છે? જોયેલું છે કેટલા લોકો જોયેલું? મન ક્યાં આવેલું છે કોણ બતાવશે? અઘરા સવાલ છે સાહેબ આ તો બધા. કોઈ બતાવશે? ચલો, બે પ્રકાર તો મનના છે જ, રાઈટ કે નહીં? પણ ક્યાં આવેલું છે આપણા શરીરની અંદર? કઈ જગ્યાએ અંગ આવેલું છે? મન આપણું કઈ જગ્યાએ આવેલું છે કોણ બતાવશે? કઈ જગ્યાએ છે? સ્પેર પાર્ટ આવે ને, જેમ કે નાક છે, કાન છે, મોઢું છે, જીભ છે, હાર્ટ છે, રાઈટ કે નહીં? કિડની છે, લીવર છે, સ્વાદુપિંડ છે, આવા ઘણા બધા અંદર અંગો આપેલા છે, રાઈટ કે નહીં? મન ક્યાં છે કોણ બતાવશો? મન ક્યાં છે? ઓકે, એક બેન કે છે ગળા, એ આપણા ગળાના ઉપરના ભાગમાં. હૃદયમાં છે અને મગજ અહીંયા છે. એ મગજ છે. મનની વાત કરું છું, મગજની વાત નહીં કરતો. મન મગજ વસ્તુ મન અલગ છે, અહીંયા છે. મન વસ્તુ અલગ છે.
આ સવાલ અમને 2017 પૂછ્યું હતો કે મેં ટ્રેનિંગની માઇન્ડ પાવર ટ્રેનિંગ ની અંદર ગયા હતા એમ કે એક મન બાહ્ય ક્યાં મન છે. છે ને, એક બાહ્ય મન છે ને એક આંતરિક મન છે આપણું. હા, એ બાહ્ય મન ના આંતરિક મન બી છે ક્યાં એની વાત કરું છું. એ તો ખબર જ છે. બાહ્ય મન કહો, આંતરિક મન કહો, જાગ્રત મન કહો, અર્ધજાગ્રત મન કહો, કોન્શિયસ માઇન્ડ કહો, અનકોન્શિયસ માઇન્ડ કહો, ચેતન મન કહો, અવચેતન મન કહો, આ બધું એક જ છે. સેમ બે વસ્તુ, કોન્શિયસ અને સબકોન્શિયસ. પણ છે કઈ જગ્યાએ? માથાના પાછળના ભાગે. ગુડ, જબરદસ્ત. જે નાનું મગજ કહીએ ને ત્યાં. રાઈટ. દરેકની રીતે રેડી છો તમે? જે જવાબ આપો છો તમારી રીતે રેડી છો. બાકી મન ક્યાંય શરીરમાં કોઈ અંગ નથી. મન એક વિચાર છે. શું છે? જે સતત વિચાર્યા કરે છે. જાગ્રત મન અને અર્ધજાગ્રત મન વિશે આજે આપણે ટ્રેનિંગ લેવાના છીએ, રાઈટ કે નહીં? મન કોઈ અંગ નથી. મન છે વિચાર છે અને ભટકતું જ રહે છે. તો આજે અને એ સૌથી મહત્વનું છે મન વિશે જાણવું. સફળ લોકો છે ને અને આ ટ્રેનિંગના લાખો રૂપિયા છે. મેં આજથી 15 વર્ષ પહેલા 2 દિવસની ટ્રેનિંગના 6,000 આપેલા છે રાજીવ બાલાણીમાં. આજે હજારો લોકો કરોડો રૂપિયા, લાખો રૂપિયા, હજારો લોકો પૈસા આપીને આજે માઇન્ડ પાવર વિશેની ટ્રેનિંગ વિશે મન વિશે જાણી રહ્યા છે. મનને કઈ રીતે કરો. પણ મનને કંટ્રોલ કરવાની વસ્તુ નથી આવતી. મનને દિશા આપવાની વસ્તુ આવે છે. શું આવે છે? મન એક છે, એને દિશા આપવાની, મનને કંટ્રોલ કરવાની જરૂર નથી. તો આજે થોડું મન વિશે આપણે જાણીશું. મન શું છે અને કઈ રીતે આપણા લાઈફની અંદર મન કામ કરે છે, રાઈટ? પીપીટી કમ્પ્લીટ દેખાય છે મારી? ઓકે, ગુડ, જબરદસ્ત, થેન્ક યુ. તો વેલકમ માય લાઈફસ્ટાઈલ ફેમિલીની અંદર હું પરેશ પટેલ, એનટીસી પ્લસ એમ્બરલ, તમારું દરેકનું વેલકમ કરું છું, સ્વાગત કરું છું. અને એનાથી પણ વિશેષ આપણું ગ્રુપ છે, જે ગ્રુપનું નામ છે ધ એમ્પાયર ગ્રુપ. તો ધ એમ્પાયર ગ્રુપની અંદર સ્પેશિયલી તમારું દરેકનું વેલકમ છે. અને આ એક જ એવો ગ્રુપ છે જ્યાં આ પ્રકારની ટ્રેનિંગો આપવામાં આવે છે. બાકી બહારની દુનિયાની અંદર આ પ્રકારની ટ્રેનિંગ કોઈને કોઈ પણ આપવામાં આવતી નથી. બસ ખાલી ધંધો કરો. પણ અહીંયા એક અમીર બનવાની સોચ બી તમને અલગથી આપવામાં આવે છે. અલગ અલગ જાતની અલગ અલગ ટ્રેનિંગો આપવામાં આવે છે. જે એક જ એવું ગ્રુપ છે જે ગ્રુપની અંદર આપી રહ્યા છે, અને એ ગ્રુપનું નામ છે ધ એમ્પાયર ગ્રુપ. તો એમ્પાયર ગ્રુપની અંદર આપણું વેલકમ છે, સ્વાગત છે. આજે આપણે જાણવાના છે માઇન્ડ પાવર વિશેની ટ્રેનિંગ આપણે લેવાના છે. તો વાતચીત કરીએ પ્રમાણે મન બે પ્રકારના મન છે. એક ગુજરાતી ભાષાની અંદર કહેવામાં આવે તો જાગ્રત મન છે, એટલે કે ચેતન મન છે, કોન્શિયસ માઇન્ડ છે, જે ઇંગ્લિશમાં આપણે એને કોન્શિયસ માઇન્ડ કહીએ છીએ. અને બીજું છે અર્ધજાગ્રત મન છે, એ બીજી ભાષા કહેવામાં આવે અવચેતન મન છે. અને ત્રીજું કહેવામાં આવે સબકોન્શિયસ માઇન્ડ છે. ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? સબકોન્શિયસ માઇન્ડ છે. આ બહુ મતલબમાં ડીપનો વિષય છે. અને આને તમે એપ્લાય કરી દીધો તો રિયાલિટી કહું છું કે તમે ગમે ત્યાં સક્સેસ બનવા માટે દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકવાની નથી, રાઈટ કે નહીં? તો વાતચીત કરી પ્રમાણે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ વિશે આપણે આજે થોડું ડીપમાં નોલેજ લેવાના છીએ. તો તમે બધા તૈયાર છો? નોટ અને પેન લઈને? કેટલા લોકો નોટ અને પેન લઈને તૈયાર છે શીખવા માટે કરીને? કે સર હા હા અલ્પેશભાઈ તો ગમે ત્યારે એકદમ ટાઈમ ટુ ટાઈમ આવવા વાળા વ્યક્તિ છે. અને એ જ વ્યક્તિ જીવનની અંદર સક્સેસ બને છે જે માઇન્ડને સૌથી વધારે ખોરાક આપે છે. સારું શરીર રાખવા માટે આપણે સારો ખોરાકની જરૂર છે ને, એવી જ રીતે લાઈફની અંદર સક્સેસ બનવા માટે હે ને મનનો ખોરાક બહુ જરૂરી છે. જેવી રીતે 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો શરીરનો ખોરાક ના મળે ને તો આપણું કરે. એવી જ રીતે લાઈફની અંદર પણ સક્સેસ બનવા માટે ને ત્યાં જરૂરી મનને ખોરાક આપવો બહુ જરૂરી છે.
તો અહીંયા બતાવવામાં આવ્યું છે કોન્શિયસ માઇન્ડ. આપણી પાસે જે કોન્શિયસ માઇન્ડ છે મતલબ સતત આપણે જે જાગતા હોઈએ છીએ, આપણે જે વિચારતા હોઈએ છીએ 24 કલાક, અને આપણે જે બડબડ બડબડ આખો દિવસ કરતા હોઈએ છીએ, પોતાની જાતને એકલા ને એકલા જે વાતો કરતા હોઈએ છીએ, એને કહેવામાં આવે છે કોન્શિયસ માઇન્ડ. અને માત્ર 10% જ કામ કરે છે. અને જે સબકોન્શિયસ માઇન્ડ છે એ આપણું 90% કામ કરે છે. કોન્શિયસ માઇન્ડ છે ને એ લોજિકલી થિંકિંગ લગાવે છે. સબકોન્શિયસ માઇન્ડ છે ને એ ઇમોશનલી ચાલે છે. કોન્શિયસ માઇન્ડ છે ને એ તર્ક વિતર્ક કરે છે, આ થશે કે આ નહીં થાય, આનું આમ થશે કે આનું આમ થશે. ના ના, આ સોનલ બેન નથી, આ બીજા કોક બેન લાગે છે. આ અલ્પેશભાઈ નથી, ના ના, પ્રોડક્ટ ના સેલ થાય. મતલબમાં જેટલું બી આપણે લગાવીએ છીએ ને લોજિક, જે લગાવીએ છીએ બહારની માર્કેટની અંદર, એ કયા માઇન્ડ થી લગાવીએ છીએ લોજિક? કોન્શિયસ માઇન્ડ. એટલે કે જે 10% કામ કરે છે એ કોન્શિયસ, મતલબ જ્યારે જાગતા હોઈએ છીએ ત્યારે જે કામ કરે છે, જે વિચારીએ છીએ, એ કોન્શિયસ માઇન્ડ છે. અને સબકોન્શિયસ માઇન્ડ કોઈ વિચાર કરતું નહીં, કોઈ તર્ક વિતર્ક લગાવતું નથી. એ સીધે સીધું કામ કરવાનું ચાલુ જ કરે છે. અને કઈ રીતે કરે છે, શું કરે છે, આપણે વારંવાર આપણે થોડું અંદર ડીપમાં સમજવાના છે. કોઈ એવું કહે છે કે કોન્શિયસ માઇન્ડ 5% કામ કરે છે, સબકોન્શિયસ માઇન્ડ 95% કામ કરે, પણ છોડો, ચલો 10% અને 90% જ પકડી લો. અને આની અંદર હજારો પુસ્તક લખાયેલા છે, લાખો પુસ્તક લખાયેલા છે માઇન્ડ પાવર ઉપર. કે મારી પાસે બુક છે, બ્લર કરેલું છે એટલે નહીં વંચાય, હું બોલ્યું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, જોસેફ મર્ફીએ લખેલું છે, જોસેફ મર્ફીએ. એવા માઇન્ડ પાવર ઉપર દુનિયાભરના પુસ્તકો લખાયેલા છે માઇન્ડ પર. અને આને આપણે જાણી લીધું, આને આપણે સમજી લીધું ને માઇન્ડને, તો રિયાલિટી, આખી લાઈફ આપણી બદલી શકે છે. એ હકીકત છે. તો આપણે આજે થોડું જાણીશું અને એને કઈ રીતે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડની અંદરથી, એ કોન્શિયસ માઇન્ડમાં આપણે જે વિચારીએ છીએ, જાગ્રત મનમાં જે વિચારીએ છીએ, એ ધીમે ધીમે અંદર ઉતરે. મતલબ એવું કહેવામાં આવે છે કે સબકોન્શિયસ માઇન્ડ છે ને તમારી ફળદ્રુપ જમીન છે, અને જમીનની અંદર જે બીજ વાવો છો ને એ ઉગે છે. સબકોન્શિયસ માઇન્ડ છે જે ની અંદર જે બીજ રોપીએ છીએ, જે બીજ વાવીએ છીએ, એ જ બીજ ઉગતું હોય છે. તો એની અંદર કીધું એ પ્રમાણે શું છે કે લોજિક નથી લગાવતો, એ સીધે સીધું એક્શન લેવાનું ચાલુ કરે છે. રાઈટ? તો ચેતન મન છે એ ડ્રાઈવર છે, અને અવચેતન મન છે ઓટો પાયલટ સિસ્ટમ છે. ચેતન મન છે શું છે? ડ્રાઈવર છે, મોબાઈલ આવી રીતે ચલાવો. પણ અવચેતન મન છે ને એ જેમ કે બાઇક, તો બાઇક ને શરૂઆત શીખીએ ત્યારે શું હોય, આ ક્લેચ છે, આ બ્રેક છે, જમ્પ આવે એટલે ઉભો રહે. પણ પછી એ જ્યારે આપણે એને શીખી જઈએ છીએ, જ્યારે કમ્પ્લીટ આપણે શીખી જઈએ છીએ, ત્યારે ઓટો પાયલટ ઉપર જતું રહે છે. ચાલતા ચાલતા ફોન ચાલુ હોય, જમ્પ આવી ગયો છે, ખાડો આવી ગયો છે, તો ઓટોમેટિક બ્રેક લાગી જાય છે. ક્યારે એવું મનમાં વિચાર, હું તો બોલ્યો જ નતો, મેં તો કીધું નથી, તે છતાં આપણે બ્રેક કેમ લાગી ગઈ, એવું આવ્યું ક્યારે મનમાં? અને આવા લોકો, કેટલાય લોકો ટ્રાય કર્યા કે ગાડી ચલાવતા હતા અને કમ્પ્લીટ ડ્રાઈવર છીએ અને આપણે ખબર નથી, જમ્પ આવી ગયો છે, ઓટોમેટિક બ્રેક લાગી ગઈ છે, વળી પાછી જમ્પ કૂદીને ગાડી ચાલતી થઈ જાય, મનમાં ખબર ના હોય. કારણ કે ઓટો પાયલટ મોડમાં જતું રહ્યું. શું જતું રહ્યું? વારંવાર 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 જે વસ્તુ કરો છો એ ઓટો પાયલટ ઉપર જતું રહે છે. તો ક્યાં આટલેમાં કેટલા લોકોને ખબર પડી કે હા સર, ચેતન મન અને અવચેતન મન વિશે થોડી ખ્યાલ આવ્યો કે ચેતન મન એ છે જેને આપણે વિચારીએ છીએ, અને અવચેતન મન છે એને વિચારવાનું કોઈ આવતું નથી, સીધું કામ કરવાનું ચાલુ કરી દે છે. આ ખાલી ઉદાહરણ તરીકે તમને એની અંદરથી વાતચીત કરીએ. રાઈટ?
તો ચેતન મન કોન્શિયસ માઇન્ડ શું છે? તો આ તમારું હાલનું જે વિચારતું મન છે ને એ છે. તમે જ વિચારો અત્યારે તમે શું વિચારી રહ્યા છો, અને એને પકડવું તો આપણે 1 જ મિનિટની આપણે પ્રેક્ટિસ કરીશું. 1 જ મિનિટની અંદર દરેક લોકો જે અહીંયા બેઠા છે એ લોકો ખાલી 1 મિનિટ માટે આપણે જે વિચારીએ છીએ ને કે અમુક વાર આપણે ખબર જ નહીં પડતી કે આપણે શું વિચારીએ છીએ, પણ આપણે 1 મિનિટ માટે હું એલાર્મ મૂકું છું અને 1 મિનિટ માટે આપણે ખાલી મનને જોઈશું. આંખો બંધ કરીને મનને જોઈશું એટલે ખબર પડશે કે હકીકત આપણા વિચારો કેટલા દોડી રહ્યા છે જેની કઈ આપણને ખબર જ નથી કે આપણા વિચારો કેટલા કેટલા ક્યાં ને ક્યાં દોડી રહ્યા છે. તો સ્ટોપ વોચ મૂકું છું 1 જ મિનિટનું. સ્ટાર્ટ. આંખો બંધ કરી અને ખાલી શ્વાસ ઉપર ફોકસ કરીશું એટલે ખ્યાલ આવશે મનના વિચારો ક્યાં જઈ રહ્યા છે. ઓકે, સ્ટોપ. કેટલા લોકોને શ્વાસ ઉપર ફોકસ, કેટલા લોકોને દોડવા જ લાગ્યું હતું? બધાને દોડવા જ લાગ્યું છે. મને બી ખબર છે દુનિયાના કોઈ પણ વ્યક્તિનું માઇન્ડ દોડવા જ લાગે સીધે સીધું, એક જગ્યાએ ફોકસ થી રહેતું નથી. આને કહેવામાં આવે છે વિચારતું મન. શું કહેવામાં આવે છે? જે વિચારતું મન છે, જે વિચારો જ કરે છે. શું કરે છે? નકરા વિચારો જ કરે છે. કોઈ જગ્યાએ રહેતું નથી. સતત દોડતું જ રહેશે, સતત દોડતું જ રહેશે, સતત દોડતું જ રહેશે. રાઈટ કે નહીં? એટલે કે વિચારતું મન જેને કહેવામાં આવે ચેતન મન, કોન્શિયસ માઇન્ડ. જે અત્યારે તમે જે વાંચો છો, જે વિચારો છો, જે નિર્ણય લો છો, એ કોનું કામ છે? ચેતન મનનું. કોનું કામ છે? એ કોણ કામ કરે છે આપણું? ચેતન મન. મતલબમાં કોન્શિયસ માઇન્ડ કામ કરે છે કે અત્યારે આપણે વાંચી રહ્યા છે, અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, જે નિર્ણય લઈ રહ્યા છો, જે વિચારી રહ્યા છો, એ દરેક નું કામ છે કોન્શિયસ માઇન્ડ નું કામ છે. રાઈટ? ચેતન મનના કામ શું છે? વિચારવું. આપણું મન છે એનું કામ શું કામ છે ખબર? વિચારવાનું કામ છે, નિર્ણય લેવાનું કામ છે, સાચું કે ખોટું સમજવાનું કામ છે, પ્લાનિંગ કરવાનું કામ છે, લોજિક લગાવવાનું કામ છે. આ બધું કામ કોનું છે? ચેતન મન. આ રસ્તો છે, અહીંયા જાય છે, એ શું છે? કોનું કામ છે? ચેતન મનનું છે. રાઈટ કે નહીં? પણ ખાડો આવ્યો છે બાઇક ચલાવવાથી કોનું કામ છે? અવચેતન મનનું. એ સીધું બ્રેક થઈ જે છે એ કામ છે અવચેતન મનનું. તો આ ચેતન મન દરેક કામ છે જે આપણે બહારની દુનિયાની અંદર કરી રહ્યા છે એ ચેતન મન કરી રહ્યા છે. નવી સાચી ખોટી માહિતી, નવી માહિતી. રાઈટ કે નહીં? આ બધું કામ કોણ કરે છે? આપણું ચેતન મન કરે છે. કોન્શિયસ માઇન્ડમાં તમે જે નક્કી કરો છો કે કાલે હું રોજ 5 પ્રોસ્પેક્ટને ફોન કરીશ. આજે આપણે નક્કી કર્યું. શું કર્યું? આજે આપણે નક્કી કર્યું કે હું રોજ આવતીકાલથી 5 પ્રોસ્પેક્ટને ફોન કરીશ. આ નિર્ણય કોણ લે છે? ચેતન મન, કોન્શિયસ માઇન્ડ. પણ 2 દિવસ પછી મન કહે છે કાલે કરીશ, આજે મૂડ નહીં. કેમ ખબર? કે મન કોણે નિર્ણય લીધો હતો? ચેતન મને નિર્ણય લીધો હતો.
સવારમાં બ્રશ કરવું છે એ નિર્ણય નથી લેવાનો, તો એ શું થઈ ગયું છે, પેટર્ન બની ગઈ છે, રોજ કામ કરી કરીને સબકોન્શિયસ માઇન્ડમાં જતું રહ્યું છે કે બ્રશ કરવાનું, એટલે આપણે ઉઠીને પહેલા ક્યાં જઈએ છીએ, બ્રશ હાથમાં પકડવા જઈએ છીએ. પણ જે લોકો કોઈ દિવસ બ્રશ નથી કરતા, સમજો વાતને, જે લોકો કોઈ દિવસ બ્રશ નથી કરતા એ એક નિર્ણય લે. શું નિર્ણય લે? કાલથી હું બ્રશ કરીશ. તો શું બીજા દિવસથી બ્રશ કરવા લાગશે? તમને શું લાગે, બ્રશ કરવા લાગશે બીજા દિવસથી? ના, એકાદ દિવસ થાય, બે, રેવા દે આજ તો કઈ બ્રશ કરવું નહીં. કારણ કે ચેતન મનથી આપણે નિર્ણય લીધો તો બ્રશ કરવાનો, પણ આપણે રોજ બ્રશ કરતા હોઈએ તો મેં નિર્ણય લેવાનો હોય ને, આપણું જ્યાં બ્રશ પડી છે, ત્યાં પેસ્ટ પડી છે, ત્યાં સીધા પહોંચી જઈએ અને હાથમાં પકડીને ઘસવા લાગીએ છીએ, રાઈટ કે નહીં? તો એમાં અવચેતન મન વચ્ચે આવી જાય છે, અને આપણને નથી કરવા દેતા રોજ પ્રોસ્પેક્ટની ફોન, તો એ કોણ વચ્ચે આવી જાય છે? અવચેતન મન વચ્ચે આવી જાય. કારણ કે અવચેતન મનની અંદર હજી આદત પડી નથી. સમજણ પડે છે કે હજી? મતલબ ખાલી ઉપર ઉપર રહેવા દઉં કે સમજાય છે થોડું ઘણું? તો કેજો કે ભાઈ હા સર સમજાઈ રહ્યું છે. યસ કે ભાઈ થોડી ઘણી સમજણ પડી રહી છે ને, આ આંતરપીઠી ડીપમાં છે, પણ એટલું ડીપમાં હું નહીં સમજાવું તમને. હા, નકર કહેજો ભાઈ આ તો ઉપરથી જ ગયું બધું સાહેબ, કઈ સમજાયું જ નહીં અમને કઈ. હા, ક્લિયર છે, ચલો ગુડ, જબરજસ્ત. ક્લિયર હોય તો બસ ગુડ, જબરજસ્ત. અવચેતન મન શું કરે છે? આ તમારું ડીપ પ્રોગ્રામિંગ સિસ્ટમ છે, જે પહેલેથી પડી ગયેલી અમુક સિસ્ટમ હોય, ડીપ પ્રોગ્રામિંગ સિસ્ટમ. જન્મથી આજ સુધી જે પણ તમે વારંવાર વિચાર્યું છે, વારંવાર તમે અનુભવ્યું છે, તમે જે માન્યું છે, એ સત્ય છે. આ બધું શું છે? એ સત્ય છે, અને આ બધું ત્યાં સ્ટોર થઈ ગયેલું છે. જે વારંવાર આપણે જે વિચાર્યું છે અત્યાર સુધી, કાં તો થાય, કે આ તો ના થાય, કે આ તો આમ છે, કે આ તો પેલું છે, કે અમારી મમ્મી છે, કે અમારા પપ્પા છે, કે શું થયું? વારંવાર 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 અંદર વિચાર્યું છે, અંદર અનુભવ્યું છે, એ બધું શું થઈ ગયું છે? સ્ટોર થઈ ગયું છે અંદર. ઘણી વાર કેવું હોય છે કે ધારો કાલની લાલજી સરે ટ્રેનિંગ લીધી છે, સમજો વાતનું એક રિયાલિટી, બધું કાલની લાલજી સરે ટ્રેનિંગ લીધી છે, કેટલા લોકોને 100% યાદ છે? 99% લોકોને 100% નહીં, 10% બી યાદ નહીં હોય. તમને તમને તમારી મમ્મીએ માર્યા હશે ને, એ યાદ હશે. ત્યારે ભાઈ નાનો હતો, નાની હતી ને ત્યારે મારી મમ્મી મને આમ મારી હતી, કે તો માર્યો હતો ને. એ શું થઈ ગયેલું? એ વર્ષો પહેલા સ્ટોર થઈ ગયેલું છે આપણા દિમાગની અંદર, આપણા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર સ્ટોર થઈ ગયેલું છે. એવી એવી નાનપણની ઘટના યાદ કરો, 5 સેકન્ડ માટે નાનપણની ઘટના યાદ કરો, તમને યાદ આવશે. મને મમ્મી આમ મારી હતી, મને મને મમ્મી આમ માર્યો તો, મારા પપ્પા મને આવી રીતે પેપર લઈ આપતા, ચોકલેટ લઈ આપતા, એ બધું યાદ આવશે. તમે નાનપણમાં જે કર્યું એ કરો યાદ. એ શું થઈ ગયું છે? સ્ટોર થઈ ગયેલું છે અંદર વર્ષોથી. એટલે ગમે ત્યારે એને યાદ કરવું ને તો યાદ આવી શકે છે, પણ કાલની ટ્રેનિંગ આપણને યાદ નહીં આવે. ઘણા બધા કહેશો કે શેની ટ્રેનિંગ હતી? ખબર નહીં, લાલજી સર હતી, લીધી જ તે સારી, પણ યાદ નહીં ગયે. કારણ કોન્શિયસલી આપણે અહીંયા બેસી શકતા, 100% કોન્શિયસ બેસી શકતા નથી. ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ હોય છે, જેના કારણે આપણને યાદ ઓછું રહેતું હોય છે, અથવા અમુક એવી ઘટનાઓ બનેલી છે જે તમને યાદ રહી ચૂકેલી છે, રાઈટ કે નહીં? તો અવચેતન મનના કામ શું છે? આદતો બનાવી. ઘણા બધા લોકોને આદત પડી ગઈ છે સવારમાં 5 વાગે ઉઠવાની. ઘણા બધા લોકોને આદત હશે સવારમાં 9 વાગે સુધી સુવાની. તો અવચેતન મન શું કરે? આદત પાડી દે છે. બીજું, ઇમોશનલી ચલાવવું, ઇમોશનલ ને ચલાવવું. ડર અને આત્મવિશ્વાસ બનાવો. તમે જુઓ કે ઘણા બધા છોકરાઓ નાનપણમાં ડરી ગયા હોય છે, તો અત્યારે ડરેલા જ હોય. પણ ઘણા બધા લોકો એટલા બાઉસ હોય ને, કે સ્કૂલમાં નાનપણમાં ધમાલ કરી હોય ને, તો અત્યાર સુધી પણ ધમાલ કરતા જ હોતા, રાઈટ કે નહીં? અને જો ડર એક વખત
આવી ગયો તો આવી ગયો, આત્મવિશ્વાસ આવી ગયો તો આવી ગયો. આજે લોકો કેમ કે સાહેબ ડર મારે દૂર નહીં થતો, થાય. આજે બી એમ કે ઘણા બધા લોકો સાહેબ કોલ કરતા બહુ ડર લાગે છે, આત્મવિશ્વાસ લો થઈ જાય છે. પણ કોઈ પણ વસ્તુને વારંવાર 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 કરશો ને એટલે આદત બની જશે. બોડીની ઘણી ઓટોમેટિક સિસ્ટમ ચલાવી, જેમ કે હું હાથ ચાલે રહ્યો મને ખબર નહીં હું હાથે કરીને ચલાવું, રાઈટ કે નહીં? ઘણી વાર આપણે કેવું થતું હોય કે અમુક વસ્તુ આપણે ખબર ના હોય ને આપણે એવી રીતે માઇન્ડ મતલબ આપણે બોલતા હોઈએ છીએ પણ હાથ એની એક્શન ઓટોમેટિક ચાલુ રહેતી હોતી હોય છે, હે ને? તો એ શું છે, બોડીની ઘણી એવી સિસ્ટમ છે જે ઓટોમેટિક ચાલતી જ રહેતી હોતી હોય. તમે કોઈ માથાને હલાવ હલ માથા એવું કહીએ છીએ, ઓટોમેટિક સિસ્ટમ છે જે ઓટોમેટિક ચાલ્યા રાખતી હોતી હોય, right? ઉદાહરણ તરીકે મારી પાસે પૈસા ટકતા નથી. ઘણા બધા લોકો એવું કે સાહેબ પૈસા તો કમાઉં છું પણ મારી પાસે પૈસા ટકતા નથી. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે જો કોઈ વર્ષો સુધી આવનું વિચારતા રહે કે ભાઈ મારી પાસે પૈસા ટકતા નથી તો અવચેતન મને એને સત્ય માની લે. ઘણા બધા લોકો કે સાહેબ મારી પ્રોડક્ટ સેલ થતી નથી, તો એ શું માની લે છે? અવચેતન મન એને રિયાલિટી માની લે. ઘણા બધા લોકો કે સાહેબ મહેનત તો બહુ કરું છું પણ ટીમ બનતી નથી. ઘણા બધા લોકો સાહેબ મહેનત તો બહુ કરું છું પણ કાલે લાલજી સરે વાત કરી માસ્ટર ક્લાસમાં કોઈ આવતું, મહેનત તો કરું પણ માસ્ટર ક્લાસમાં આવતું, પણ એ શું છે તમારું અવચેતન મન એને રિયાલિટી માની લે, પછી કોઈ આવે નહીં. પણ એવું જ વિચાર્યા રાખો સતત કે મારા હર માસ્ટર ક્લાસ ની અંદર લોકો આવી રહ્યા છે. ઘણા બધા લોકો સાહેબ ડિસ્ટ્રીબ્યુટર બનતા નહીં. મતલબ જે તમે ખુદને વિચાર વારંવાર 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 જે વિચાર કરી કરો છો તો થાય જ છે. ઘણા બધા લોકો સાહેબ હું ગમે તેવી દવા લઉં ને મને રિઝલ્ટ મળતું જ નહીં. એને નક્કી કરી દીધું છે હવે એને ગમે તેવી દવા આપો રિઝલ્ટ ના જ મળે. પણ જયારે લેતા ટાઈમે આવતા આપણે એવું ફીલ કરો આ પ્રોડક્ટ થી મારું આને જીવન બદલાઈ રહ્યું છે, મારી તકલીફો દૂર થઈ રહી, તો ઓટોમેટિક બનવાની ચાલુ થઈ જાય. આ વસ્તુ રિયાલિટી. ભલે તમે ભાઈ અવચેતન મન કહે મારે કરોડોપતિ બનવું છે, આપણે ચેતન મન ની અંદર બોલીએ છીએ, રાઈટ કે નહીં? મારે કરોડપતિ બનવું છે, પણ અવચેતન મન શું કે મારી પાસે પૈસા ટકતા, એટલે વિશ્વાસ તૂટી ગયા. હા વાત માઇન્ડ થી બોલીએ છીએ કરોડપતિ બનવું છે પણ અંદર થી અવાજ શું આવે છે? પૈસા ટકતા નથી. બે ને જેમ કે રેડિયો છે, રેડિયો હે ને, રેડિયો કેટલા લોકો સાંભળેલો? રેડિયો આજે બી ઘણા બધા લોકો સાંભળતા હશે ને, સિટી ની અંદર એફએમ હે ને. એ રેડિયાની અંદર જયારે બરાબર પેલા છે ને, પેલા નાનો રેડિયો આવતો, ખબર છે દરેક કેટલા લોકો જોયેલો રેડિયો આવતો પેલા વગાડવાનો, એને બરાબર નું સ્ટેશન પકડાય ને ત્યારે જ અવાજ ક્લિયર આવે ને. તે સોય જ આગા પાછું ચાલુ ચાલુ રહેતું. જયારે બરાબર નું સ્ટેશન પકડાય ત્યારે એકદમ ક્લિયર આવવાનો અવાજ ચાલુ થાય, રાઈટ કે નહીં? પણ સેજ પણ પેલું આગા પાછું હોય તો એનું જે શું કહેવાય સ્ટેશનમાં સેજ આગા પાછું હોય તો બી શું થતું હોય, અવાજ આવતો હોય પણ ક્લિયર અવાજ ક્યારે આવે? બરાબર ફ્રીક્વન્સી પકડાય ત્યારે. આપણે બી એવું જ છે, રેડિયોનું સ્ટેશન જેવું જ કામકાજ છે આપણું. અંદરથી અવાજ બીજો છે, બહારથી અવાજ બીજો છે, જેના કારણે પ્રોપર સ્ટેશન પકડાતું નથી, અને જેના કારણે આપણે જે જોઈએ આપણે જીવનમાં મળતું નથી. તો અંદરથી જે પ્રોગ્રામિંગ જૂનું હોય ને એટલે આવું બધું થતું હોય છે. અને કન્સિસ્ટન્સી તૂટે છે. જયારે અંદરથી પ્રોગ્રામ આવો હોય ને ત્યારે કન્સિસ્ટન્સી તૂટે છે. મારે કોઈ પણ ગેસ્ટ માસ્ટર ક્લાસમાં આવતા નથી, કન્સિસ્ટન્સી તૂટી. પછી શું કન્સિસ્ટન્સી તૂટે એટલે ડર આવવાનો ચાલુ થાય. રહેવા દે 3-4 માસ્ટર ક્લાસમાં ટ્રાય કર્યા હતા પણ કોઈ આવ્યું નહીં, ડર અંદર બેસી ગયો, કોઈ આવતું નથી, અને પછી કન્સિસ્ટન્સી તૂટે છે અને કામ અધૂરું રહી જાય છે અને સેલ્ફ ડાઉટ આવવાના ચાલુ થાય. આપણા ઉપર ખુદ ઉપર ડાઉટ થઈ જાય પછી કે હવે આપણું કામ નથી, આ આપણે આ ના કરી શકીએ, ખુદ ઉપર ડાઉટ આવવાનો ચાલુ થાય. અને બંને વચ્ચે મોટો ફરક છે. ચેતન મન અને અવચેતન મન વિશે શું ફરક છે? તો ચેતન મન છે ને એ 10% શક્તિ છે, 10% જ કામ કરે છે, જ્યારે અવચેતન મન છે ને 90% કામ કરે છે.
અને આ સમજવું બહુ જરૂરી છે. આના વિશે યુટ્યુબમાં બી ઢગલાબંધના ભાવે વિડીયા પડેલા છે. માર્કેટની અંદર પણ જથ્થાબંધના ભાવે પુસ્તકો મળે છે. તો મનને સમજવું બહુ જરૂરી છે, અને મનને સમજી લીધું તો ફરી કહું, સક્સેસ બનતા તમને કોઈ રોકી શકવાનું નથી. તો મનને થોડું સમજવાની કોશિશ કરજો. ચેતન મન છે, જાગ્રત મન છે, એ લોજિકલ લગાવે છે, અને અવચેતન મન છે એ ભાવનાત્મક છે. એ ભાવનાઓથી જોડાયેલું છે, ઇમોશનલ થી જોડાયેલું છે અવચેતન મન. જ્યારે પેલું મન છે ને લોજિક લગાવે. લોજિક એટલે શું કીધું? આ કલર કયો છે? બ્લેક છે. ના ના, બીજો કે બ્લુ દેખાય થોડોક, એમ. આ લોજિક ચાલે યાર, રાઈટ કે નહીં? ચેતન મન જે તાત્કાલિક વિચાર કરવાનું ચાલુ કરી દે છે. અવચેતન મન જે ડીપ પ્રોગ્રામિંગ ચાલે છે, એની અંદર ડીપમાં પ્રોગ્રામિંગ ચાલે છે. ચેતન મન છે ને ગોલ બનાવે છે. તમે ગોલ બનાવ્યો છે ને? ચેતન મન છે ગોલ બનાવે છે. અવચેતન મન એ ગોલ પૂરો કરવા માટે હેબિટ બનાવે છે, આદત બનાવે છે. અને જ્યારે આદત બની ગઈ કોઈ પણ વસ્તુની, ત્યારે તમને કોઈ, અત્યારે ઘણા બધા લોકોની આદત બની ગઈ છે 9 વાગે જુમ. આદત છે એક જાતની કે ભાઈ આજ તો ટ્રેનિંગ, અને ના અવાયા હોય તો એમ થાય આજ તો ટ્રેનિંગ ની અંદર મારા કારણથી ના આવડે. કેટલા લોકોને આવું ફીલ થાય, આજ તો મારાથી આ કારણના કારણે મારાથી ટ્રેનિંગ ના એટેન્ડ થઈ, હે ને? આવું થાય તમને કે ભાઈ આજ તો આ કારણથી મારું ટ્રેનિંગ એટેન્ડ ના થઈ? હા. કેમ ખબર? એ તમારી હવે શું થઈ? હેબિટ બની ગઈ હતી. અવચેતન મન ની અંદર શું બની ગઈ છે? એક હેબિટ બની ગઈ છે. ઘણા બધા લોકોને હેબિટ ના બને, એટલે પછી શું થાય? હશે કયો વાંધો નહીં, હવે શીખી જશું તો પછી નેક્સ્ટ ટાઈમ. ચેતન મન છે ને બદલાવ ઈચ્છે છે. ઘણી વખત ને તો મારે બદલી જવું છે, હવે મારે તો હવે દર દિવાળી આપણે ગોલ નક્કી કરીએ, આ વર્ષે તો મારે મસ્ત કરી નાખવું છે. પણ અચેતન મન ની અંદર શું છે? જૂનું જે સ્ટોર છે ને એ એવું કે ના ના, હવે સેફ બરાબર જ છે, આ રેડી જ છે, કાંઈ જોખમ લેવું નથી, આ નોકરી આપણે રેડી જ છે. કારણ કે અવચેતન મન સેફ રહેવા માંગે છે. જ્યારે ચેતન મન બદલાવ ઈચ્છે છે, પણ આદતો જૂની હોવાના કારણે ફરી પાછું એનું રનિંગ થઈ જતું હતું હોય. જીવનમાં શું થાય છે? મારે સફળ, મતલબ તમે ચેતન મનથી કહો છો કે મારે સફળ થવું છે, પણ અવચેતન મનને માં સ્ટોરેજ હોય છે, હું નથી કરી શકતો, લોકો શું કહેશે, મને પહેલા પણ નિષ્ફળતા મળી હતી, પૈસા કમાવા બહુ મુશ્કેલ છે. પહેલેથી આ શું થઈ ગયેલું છે? એક પેટર્ન બની ગઈ છે અવચેતન મનની અંદર. એટલે ચેતન મનની અંદર આપણે ગમે તેટલું કહીએ કે મારે સફળ થવું છે, પણ અવચેતન મનની અંદર પેટર્ન બની ગઈ છે કે ભાઈ હું નથી કરી શકતો, લોકો મને શું કહેશે, મને પેલા બી આવું બે કામ કર્યા હતા તો એની અંદર બી નિષ્ફળતા મળી હતી, ફરી આવું કરીશ તો મને નહીં લાગતું, કે મને નહીં વિશ્વાસ કે હું સફળ બની શકીશ. પૈસા કમાવા અત્યારના જમાનામાં બહુ મુશ્કેલ છે. જે આપણે સતત આ બોલતા રહ્યા છીએ વર્ષોથી, એને એક પેટર્ન બની ગઈ છે અવચેતન મનની અંદર, ઘર કરી ગઈએ દેશી ભાષામાં કહીએ તો. હવે આપણે ગમે તેટલું બોલીએ કે મારે સફળ થવું છે, મારે માય લાઈફ સ્ટાઈલમાં જિંદગી બનાવી છે, મારે માય લાઈફ સ્ટાઈલની અંદર જે બી સપના મારા છે એ મારે માય લાઈફ સ્ટાઈલની અંદર મારે સપના પૂરા કરવા છે, આ ગમે તેટલું આપણે સતત વિચારીએ રાખીએ છીએ, પણ નથી થતું. એનું રીઝન શું છે? હે? એનું રીઝન એક જ છે કે વર્ષોથી એક પેટર્ન આપણી બની ગયેલી છે, રાઈટ? તો અંદર કન્ફ્યુઝ શરૂ થાય છે, એટલે કે માણસ મોટિવેશનમાં આવે છે છતાં એક્શન નહીં લેતો. શું છે? માણસ મોટિવેશનમાં તો આવી જ જાય, આજ તો સરની ટ્રેનિંગ ભરી છે ને, વાહ વાહ વાહ, હવે તો હું બસ, પણ તે છતાંય જૂની આદતો હોવાના કારણે માણસ એક્શન લઈ શકતો નથી. થોડા દિવસ પછી પાછું છોડી દેતો હતો. એ લોકો જીવનમાં સફળ કેમ નથી થતા? લોકો નેટવર્ક માર્કેટિંગમાં સફળ કેમ નથી થતા? શરૂઆત કરી નાખે મોટિવેશનમાં,
એક્શન લેતા નથી, અને જેના કારણે ધીમે 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 લોકો આટલો સરસ મજાનો બિઝનેસ હોવા છતાં પણ એક્શન ના લેવાના કારણે થોડા સમય પછી છોડી દે છે અને ઓવર થિંકિંગ કરવાનું ચાલુ કરી દે છે. કોન્શિયસ માઇન્ડ ની અંદર શું ઓવર થિંકિંગ બહુ ચાલ્યા રાખે, એવું કહેવામાં આવે રોજના 60,000 વિચાર આવે છે, પણ એની અંદર ખુદને ખબર નથી કે મારે જોઈએ છે એના વિચાર હું કેટલા કરું છું. ઓવર થિંકિંગ સતત ચાલુ રાખે છે અને રિઝલ્ટ પહેલા તે ડરી જાય છે. આ જ કારણ છે કે ઘણી વખત તમને ખબર હોય છે કે શું કરવું, છતાં પણ શરીર અને મન એક્શન લેતા નથી. આપણને ખબર છે કે મારે શું કરવું જોઈએ લાઈફની અંદર, પણ તે છતાંય શું થાય છે, જૂની પેટર્નના કારણે શરીર અને મન ના પાડી દે છે, એક્શન લેવાની ના પાડી દે છે. તો અવચેતન મન કેવી રીતે પ્રોગ્રામિંગ કરવું, હવે સમજો વાતને. અત્યાર સુધી સમજી લેતા મનની અંદર, પણ ચલો આપણે જૂની આદતો છે એ જૂની આદતોને આપણે કઈ રીતે બદલવી છે. તો અવચેતન મન ને આપણે પ્રોગ્રામિંગ હવે કરવું છે. વર્ષો થઈ ગયા છે, થોડો સમય લાગશે, પણ જે બતાવવામાં આવે છે તમે વારંવાર વારંવાર કર્યા રાખ્યું તો ઓટોમેટિક પ્રોગ્રામિંગ થવાનું ચાલુ થશે. તો અવચેતન મન રિપીટેશન અને ઇમોશન થી જ પ્રોગ્રામ થાય છે. અવચેતન મનની અંદર શું થાય છે, રિપીટેશન. કોઈ પણ વસ્તુ કીધું વારંવાર 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 વારંવાર, અને ઇમોશનલ અંદર ઇમોશન ભળશે ત્યારે જતા આપણું અવચેતન મન ધીમે ધીમે કામ કરવાનું ચાલુ કરશે. તો વારંવાર કોઈ પણ વસ્તુ કરવી છે તો વારંવાર રિપીટેશન કરવું પડશે, રિપીટેશન કરવું પડશે, કોઈ પણ વસ્તુને રિપીટેશન કરવું પડશે. તો જે વાત વારંવાર બોલો છો, જે વાત વારંવાર વિચારો છો, એ અંદર ઉતરે છે. જે પણ બોલો છો, મારાથી થાય છે, મારાથી થઈ રહ્યું છે, મારી પ્રોડક્ટ સેલ થઈ રહી છે, મારા ડિસ્ટ્રીબ્યુટર બની રહ્યા છે, તો એ અંદર પ્રોગ્રામિંગ ઓટોમેટિક થવાના ચાલુ થઈ ગયા છે. તો તમારે જીવનની અંદર જે પણ જોઈએ છે એને રિપીટેશન કરવું પડશે. કારણ કે માઇન્ડ છે ને, જે ચેતન મન છે ને, એ ચિત્રથી માને, ચિત્ર આપણે દેશી ભાષામાં કહીએ ચિત્રથી માને છે. સોનલબેન છે, મેં જોયેલા છે સોનલબેન, એટલે ચિત્ર ફિટ થઈ ગયું મારા દિમાગને, સોનલબેન જ છે. સફરજન છે, મારી સામે સફરજન નથી, પણ હું વિચારું સફરજન આવું છે તો એ ઓટોમેટિક ઇમેજિનેશન ને માને છે. પ્રોગ્રામિંગ ઝડપી કરવું હોય, તમારે અવચેતન મનનું પ્રોગ્રામિંગ ઝડપી કરવું હોય તો સૌથી પહેલા શું છે, ઇમેજિનેશન થી માને છે, ઝડપી થશે. અને બીજું બોલવાથી થશે વારંવાર. એટલે કહેવામાં આવે છે શબ્દ શક્તિ. તમે જે વારંવાર વારંવાર કલ્પના શક્તિ, એટલે તમારા જીવનની અંદર જે જોઈએ એની કલ્પના કરો. બીજું છે શબ્દ શક્તિ, કે તમે જે વારંવાર વારંવાર બોલશો એ તમારી પેટર્ન બનવાની ચાલુ થઈ જશે. ઉદાહરણ તરીકે મારી પ્રોડક્ટ સેલ થઈ રહી છે તો ધીમે ધીમે શું થઈ જાય, પેટર્ન બનવાની ચાલુ થઈ. અમુક લોકો પ્રોડક્ટ બહુ મસ્ત સેલ થતી હોય, પણ અમુક લોકો પ્રોડક્ટ સેલ જ ના કરી કેતા હોય. મારા ગેસ્ટ માસ્ટર ક્લાસમાં આવી રહ્યા છે, પેટર્ન બની જાય છે તમારે વારંવાર. પણ ઘણી વાર શું, 1 2 વખત 3 વખત 4 વખત ટ્રાય કરી અને કોઈ મીટિંગમાં ના આવે, કોઈ માસ્ટર ક્લાસમાં ના આવે, એટલે પછી શું થશે, પ્રોગ્રામિંગ પાછું બદલવાનું ચાલુ થઈ જશે. 1 મિનિટ.
પણ તમારે ગેસ્ટ આવે કે ના આવે પણ તમારું પ્રોગ્રામિંગ બદલાવવું જોઈએ નહીં. મારા નવા જોઈનિંગ આવી રહ્યા છે, મારી ટીમની અંદર નવા નવા ડિસ્ટ્રીબ્યુટર બની રહ્યા છે. નથી બનતા, વિશ્વાસ તૂટશે. પણ સતત બોલ્યા રાખશો, સતત વિચાર્યા રાખશો, સતત એનું ચિત્ર કર્યા રાખશો તો ઓટોમેટિક બનવાના ચાલુ થઈ જશે. મારી ટીમ નહીં બની રહી, વિચારવા ચાલુ કરો, મારી ટીમ બની રહી છે. સતત વિચાર્યા, મારી પ્રોડક્ટ સેલ થઈ રહી છે, મારી નવી ટીમ બની રહી છે, મારી ઇન્કમ દિવસે ને દિવસે વધી રહી છે, મારો ચેક દર અઠવાડિયે બની રહ્યો છે, મારી ટીમની અંદર બી ઘણા બધા લોકોના ચેક બની રહ્યા છે. જે પણ જોઈએ છે એ વારંવાર 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 બોલવાનું ચાલુ કરો. મારી ઇન્કમ આવી રહી છે, સ્ક્રીનશોટ લઈ લો, બોલવાનું સતત ચાલુ કરો. આઈ એમ ધ બેસ્ટ, રાઈટ? તો સતત તમારે શું કરવું પડશે? પ્રોગ્રામિંગ બનાવવું પડશે. બીજું શું છે? ભાવના, એની અંદર ઇમોશન ભરવું જોઈએ. એવું નહીં કે ખાલી બોલવા ખાતર જ બોલવાનું છે, એવું નથી. એની અંદર થોડું ઇમોશન પણ હોવું જોઈએ. અને જોરદાર ઇમોશન સાથે થયેલી ઘટના ઝડપથી અંદર બેસી જાય. કોઈ પણ વસ્તુ છે ઝડપથી ક્યારે થાય છે? જ્યારે સૌથી હાઈ ઇમોશન આપણું હોય ત્યારે જે ઘટના બની હોય ને એ ઘટના આપણને તરત યાદ રહી જાય. જેમ કે કોઈ અપમાન કર્યું હોય આપણું, હે ને? શું કર્યું હોય? આજે બી તમે યાદ કરો, તમારું કોઈ અપમાન કર્યું છે, આ બી તમને એ ઘટના યાદ હશે. તમને નિષ્ફળતા મળી છે તો આજે બી શું હશે? ઇમોશન ભળેલું હશે, એટલે તમને એ નિષ્ફળતા તમને યાદ આવતી હશે. ડર કોઈ પણ જાતના, તમે ઘણા બધા લોકો આગથી ડરતા હોય, ઘણા બધા લોકો પાણીથી ડરતા હોય, ઘણા બધા લોકો ઉપરથી નીચે જવા ઉપર ડરતા હોય, રાઈટ કે નહીં? પ્રેમ, પ્રશંસા, કદર, કોઈ તમારા વખાણ કર્યા છે, વાહ વાહ, અંદરથી જલ્દી યાદ રહી ગયું, કારણ કે એની સાથે ઇમોશન ભળ્યું છે, જેના કારણે આપણને જલ્દી યાદ રહી ગયું છે. ત્રીજું છે યાદ રાખવા માટે, પેલું કયું કીધું તું? કોણ બતાવે છે? પેલું કયું કીધું? ફરી બતાવી દઉં. પેલું શું છે? રિપીટેશન. યાદ રાખજો, વારંવાર વારંવાર બોલવાનું છે, જેને રિપીટેશન કહેવામાં આવે છે. સેકન્ડ કયું છે? એની અંદર ઇમોશન ભરવું જોઈએ. અને થર્ડ કયું છે? વિઝ્યુઅલાઇઝેશન. તમારે જેવી લાઈફ બનાવી છે, મતલબ તમારું સપનું છે કે મારે મર્સિડીઝ ગાડી જોઈએ છે, તો એની અંદર એ વિઝ્યુઅલાઇઝ કરવી પડશે કે હું શોરૂમ માંથી છોડાઈ રહી છું. કોઈ પણ ગાડીની વાત છે, કારણ કે મને હવે મર્સિડીઝ જલ્દી યાદ આવવાની ચાલુ થઈ એટલે જલ્દી આવશે. પણ કોઈ પણ સપનાની તમારી ગાડી છે, ચાહે કોઈ પણ લેવાય, ફર્સ્ટ ગાડી તો ગમે તે સપનાની હોય ને, જેવી હોય એવી, પણ પહેલી તો સપનું છે, રાઈટ કે નહીં? તો જે બી લાઈફ તમારે જીવવી છે એને વિઝ્યુઅલાઇઝેશન કરવું પડશે. એટલે મગજ ઇમેજિનેશન થી માને છે, અને ઇમેજિનેશન અને રિયાલિટી વચ્ચે બહુ ફરક છે. પણ આપણું જે અર્જાગ્રત મન છે ને એમાં કોઈ ફરક કરતું નથી. તમે જે પણ વસ્તુ જોવાની ચાલુ કરશો ને એ તમારા લાઈફ ની અંદર આવવાની ચાલુ થઈ જશે. કાલે લો ઓફ એટ્રેક્શન માં બી આ જ વસ્તુ સમજાઈ દે, રાઈટ? તો ઇમેજિનેશનમાં અને રિયાલિટીમાં બહુ ફરક આપણું અર્ધજાગ્રત મન કરતું નથી. મન કરી નાખે, રેવા દે ને, મર્સિડીઝ તો આવતી છે, પણ અર્ધજાગ્રત મન એમાં વસ્તુ કોઈ કરતું નથી. એટલે જ રોજ આંખ બંધ કરી અને ઝૂમ મીટિંગ લેતા તમે ખુદ વિચારો કે આ પરેશ સર બોલે છે, લાલજી સર બોલે છે, ભૂમિકાબેન મસ્ત ટ્રેનિંગ આપે છે, હું બી આપવાની ચાલુ કરી દઉં. હું બી આજે ટ્રેનિંગ આપી રહી છું મસ્ત. મારી ટીમની અંદર ઝૂમ ની અંદર હજારો લોકોની સંખ્યા છે, અને હું એની સામે લોકોને ટ્રેનિંગ આપી રહી છું. આંખ બંધ કરી વિઝ્યુઅલાઇઝેશન કરો. ટીમ જોડે વાત કરી રહ્યા છો, મારી ટીમના લીડરો જોડે વાત કરી રહ્યા છે, આજ મસ્ત લોકો એચિવમેન્ટ કરી રહ્યા છે, રાઈટ કે નહીં? એને હું લોકો બધાઈ આપી રહી છું, આપી રહ્યો છું. દર બુધવારે ચેક જમા થઈ રહ્યો છે. ઇમેજિનેશન કરો યાર, દર બુધવારે, વાહ વાહ વાહ, 5-6 વાગે તેને મેસેજ આવે, ફર્સ્ટ ક્લાસ 2,10,000, વાહ વાહ, થેન્ક યુ. ઇમેજિનેશન કરો યાર, વિઝ્યુઅલાઇઝેશન કરો કે દર અઠવાડિયે 2,10,000 મારા એકાઉન્ટ ની અંદર આવી રહ્યા છે. મારી કેવી લાઈફ સ્ટાઈલ છે યાર. ઇમોશન ની સાથે, નકર થોડી રેવા દે, નહીં તો કાંઈ ના થાય તો ખાલી કે, એવું નહીં. ઇમેજિનેશન જે કરો છો, જે વિઝ્યુઅલાઇઝેશન કરો છો, એની અંદર ઇમોશન ની સાથે આપણે કામ કરવું પડશે. ઓટોમેટિક આવવાનું ચાલુ થઈ ગયા છે. તમારે જેવી લાઈફ તમારે જીવવી છે ને એવી એક પેજ ઉપર લખી નાખો. એક મૂવી બનાવે, મૂવી પિક્ચર બનાવે, ખબર ને પિક્ચર બનાવે,
પિક્ચર ને શું કરે, પહેલેથી એન્ડ સુધી આખું લખી નાખે છે, રાઈટ કે નહીં? અને પછી હીરો ને હિરોઈન ને વિલનો ને વાતચીત કરે છે, પછી ઉતરે છે, પછી લોકો આપણે તમે જોઈએ છીએ. એવી રીતે આપણું આપણું છે ને, આપણા ડાયરેક્ટર કોણ છે? આપણી જિંદગીના ડાયરેક્ટર કોણ? ખુદ આપણે. પ્રોડ્યુસર કોણ? ખુદ આપણે. આપણી લાઈફ નું પિક્ચર લખવાનું કોને છે? ખુદને આપણાને. જીવવાનું કોને? હીરો કોણ? આપણે. હિરોઈન કોણ? આપણે. વિલન કોણ? આપણે. રાઈટ કે નહીં? આપણે જીવનનું પિક્ચર આપણે ખુદને લખવાનું હોય છે, કોઈને લખવાનું હોતું નથી. તો આજે શું કરો, તમારે જેવું જીવન જીવવું છે ને એવું શું કરે, સ્ક્રિપ્ટ લખી નાખો. કેટલા લોકો લખી નાખશે કે આજે સાહેબ મસ્ત બેન, આજે કે કાલે મસ્ત કલાક 2 કલાક બેસીને સારી એવી બુક લઈ અને ફર્સ્ટ ક્લાસ મારે હવે પછી જેવું જીવન જીવવું છે, મારી લાઈફ ની અંદર જે જોઈએ છે એ આખી સ્ક્રિપ્ટ હું લખી નાખીશ પિક્ચર ની જેમ. પિક્ચર ની સ્ક્રિપ્ટ લખાય, સ્ટેપ બાય સ્ટેપ જ આવતું હોય ને. વિલન છેલ્લે મરે, સ્ક્રિપ્ટ ફાઇનલ. પેલા હીરો ને હેરાન કરે અને પછી હીરો છેલ્લે વિલન ને મારે, રાઈટ કે નહીં? આખી સ્ક્રિપ્ટ કમ્પ્લીટ. વિલન ક્યારે પેલા મરી ગયો તો પિક્ચર પૂરું થઈ જાય ને, રાઈટ કે નહીં? તો એ શું છે, આખી સ્ક્રિપ્ટ જેમ ફિલ્મની અંદર પિક્ચર આખી સ્ક્રિપ્ટ લખેલી હોય છે, આપણે આપણા જીવનની અંદર પણ સ્ક્રિપ્ટ લખી દેવાની છે, પછી એને વિઝ્યુઅલાઇઝ કરવાની છે. અને વિઝ્યુઅલાઇઝ કરવાની છે, વારંવાર રિપીટેશન કરવાનું છે, બોલવાનું છે, અને ઇમોશનની સાથે કનેક્ટ કરવાનું. ઇમોશનની સાથે ઇમોશન, એની અંદર ઇમોશન ભળવું જોઈએ, રાઈટ? અને આ જોવાથી અંદર શું થશે, એક ઇમેજ બની જશે. હે ને? કાલે ઇમેજિનેશન વિશે વાત કરી હતી ને, પેલી છોકરી આમ જોતી હોય હારને. કેટલા લોકો સીન જોયેલું? ધ સિક્રેટ મૂવી ની અંદર આમ પેલી છોકરી જોતી હોય હાર, એક ધાર્યો. એવું સીન છે, કેટલા લોકો જોયેલું સીન ધ્યાનથી? અને પછી ગળાની અંદર પહેરેલી દેખાડે છે. હા, પેલી જોવે છે, પછી રિયાલિટી પહેરે, મતલબ એમ કે મેં પહેરી લીધી છે. એક ભાઈ હોય છે પિક્ચર ની અંદર કે ભાઈ એને આખું વિઝન બોર્ડ બનાવેલું હોય છે. શું બનાવેલું હોય છે? અને વર્ષો પછી જયારે એનો છોકરો જયારે બોક્સ ઉપર બેસે છે અને આમાં પગ મારતો હોય છે, પછી પૂછે પપ્પા આની અંદર શું છે, ડેડ આની અંદર શું છે? તો એ ખોલે છે, ત્યારે એની અંદર વિઝન બોર્ડ નીકળે છે. ત્યારે ખબર પડે કે મેં જેવું વિઝન બોર્ડ, જેવું જેવું ઘરની મેં કલ્પના કરી હતી ને એવા જ ઘરની અંદર હું છું. અને જે બી દુનિયાની અંદર બન્યું છે ને એ વિઝ્યુઅલાઇઝેશન ના કારણે જ બન્યું છે, રાઈટ? બર્જસે વિઝ્યુઅલાઇઝેશન કર્યું, અમારે પ્લેન બનાવવું છે, ઉડતું વિમાન બનાવવું છે, લોકો પાગલ કીધો હતો, બની ગયું કારણ કે એને વિઝ્યુઅલાઇઝ કર્યું હતું. જે બી દુનિયાની અંદર લોકો બનાવ્યું છે ને એ પોતે ખુદે કલ્પના કરી છે અને એના કારણે એ બન્યું છે. તો કલ્પના શક્તિ બહુ વિકસાવવી પડશે આપણી. અવચેતન મન બદલવા શું કરવું જોઈએ? તો સ્ટેપ ફર્સ્ટ, નેગેટિવ ઇનપુટ ઓછું કરવું પડે, કમ્પ્લેન ઓછી કરવી પડે. શું કરવું પડે? સૌથી પહેલા તો આપણે ખુદને બનાવ, કોઈ પણ જાતની કમ્પ્લેન હોય, ચાહે મારી લાઈફસ્ટાઈલ ની હોય કે ચાહે ઘરની હોય કે ચાહે બહારની હોય, પહેલા તો કમ્પ્લેન કરવાની બંધ કરી દેવી પડશે આપણે. બીજું, ફિયર કોન્ટેન્ટ ઓછું, મતલબ જે આપણે ડર લાગતો હોય એ વિચારવાનું જલ્દી ચેન્જ કરી દેવું પડશે. જેના પર તે ડર લાગતો હોય ને એની અંદર શું થયું, મને ફોન કરવામાં ડર લાગે છે, ઊંડો શ્વાસ 4-5 વખત લીધો અને છોડ્યો, તરત ફોન લગાવી દીધો, ડર દૂર થઈ જશે. ટ્રાય કરવો જ કરજો. કેટલા લોકોને કોલ કરવો ડર લાગે છે કે ભાઈ મને નવા ગેસ્ટ ને કોલ કરવો ડર લાગે છે, ફટાફટ મેસેજમાં લખો કે ભાઈ આ મને ડર લાગે કોલ કરવો. એક ટેકનિક આપી હતી, જેને બી ડર લાગતો હોય ને એને શું કરવાનું ખબર? આંખો બંધ કરી દેવાની, ઊંડો શ્વાસ ખેંચવાનો, છોડવાનો, ખેંચવાનો, છોડવાનો, ખેંચવાનો, 4-5 વખત આવું કરવાનું, પછી તરત ફોન લગાવી દેવાનો. ડર, તમને ડર જ નહીં મનમાં, સીધી વાત થઈ જશે. ટ્રાય કરો, કાલ કરજો. તો અંદર જે ફિયર છે, જે ડર છે ને, એ કોન્ટેન્ટને દૂર કરવા પડશે. નેગેટિવિટી ઓછી લાવવી પડશે, નેગેટિવ લોકો ભેગા ઓછા બેહવું પડશે. નેગેટિવિટી દિમાગની અંદર આવશે પણ એ તરત એને ચેન્જ કરવી પડે. જેવો નેગેટિવ વિચાર આવે કે મારી લાઈફમાં તો નહીં મજા, કટ 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 બોલો. અરે યાર, કેટલા લોકો પોતાની જિંદગી બદલી રહ્યા છે. આજે મેં બે મેસેજ આવ્યા, એક સીટીસી નો ને એક એનટીસી નો. જો મેં આ બની જાય તો હું બી બની શકું ને.
રાઈટ. સ્ટેપ 2, ડેલી રિપીટેશન કરો. જે જીવનની અંદર જોઈએ છે એ ડેલી રિપીટેશન કરો. સવારે અને રાત્રે અફર્મેશન કરો, એટલે કે બોલો, અફર્મેશન પ્રેયર કરો. હે ભગવાન, તું સાથે હોય તો મને કઈ જાતનો ડર હોય. પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ ની અંદર બહુ સેન્ટેન્સ, મસ્ત મસ્ત સેન્ટેન્સ લખેલા છે કે ભગવાન ઈશ્વર મારી સાથે છે તો મને કઈ પ્રકારનો ડર હોય. હે ને? તો પ્રેયર કરો ભગવાનને. તમારે જે જોઈએ છે, તમે જેને બી માનતા હોય, અલ્લાહને માનતા હોય, ઈશ્વરને માનતા હોય, કે જજીસને માનતા હોય, કે કોઈ પણ માતાજીને માનતા હોય, સ્વામિનારાયણ માનતા હોય, કૃષ્ણને માનતા હોય, તો પ્રેયર, હે ને, ભગવાને પ્રેયર કરવી જરૂરી છે. રાઈટ. પાછલી ડે 1 ની, ડે 1 ની, મતલબ સ્ટેપ આના 1 ની. પેલાની. હા હે? હા આ હતી. આજ સારી. આ વન હા. હા. લઈ લો સ્ક્રીનશોટ, ફટાફટ લઈ લેવાના, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. કરી નાખું સ્લાઇડ બીજી. ત્રીજું વિઝ્યુઅલાઇઝેશન. વાતચીત કરે ને, જે પણ જીવનની અંદર જોઈએ છે એનું સ્પષ્ટ, ક્લીન એકદમ જોવાનું ચાલુ કરી દો. ઇમોશનની સાથે ગાડી ચલાવી રહી છું, એની અંદર મસ્ત મજાનું એસી છે, એની અંદર મસ્ત મજાનું મ્યુઝિક વાગી રહ્યું છે, ઇમોશનની સાથે આ બધું વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે. રાઈટ. લેવાનું છે સ્ક્રીનશોટ. સેકન્ડ, ડેલી રિપીટેશન હોવું જોઈએ. આ બધું ડેલી હોવું પડે. ડેલી, મોર્નિંગ અને નાઇટ, મોર્નિંગ અને નાઇટ. એવું કહેવામાં આવે છે કે તમે જાગતા હોય ત્યારે 10-15 મિનિટ તમારું છે કોન્શિયસ માઇન્ડ ની અંદર જે પણ વાવો છો ને, મતલબ સબકોન્શિયસ માં ઉગી જાય છે. અને રાત્રે સુતા ટાઈમે 10 થી 15 મિનિટ ચાલુ થઈ ગયા છે. સવારમાં 10 મિનિટ જાગ્યા પછી અને રાત્રે સુતાના 10 મિનિટ પહેલા, મતલબ સુતા ટાઈમે જયારે બી આપણે પલંગ ઉપર જોઈએ ત્યારે જે જીવનની અંદર જોઈએ છે એનું વિઝ્યુઅલાઇઝેશન કરી સુવાનું. થર્ડ છે એક્શન અને પ્રૂફ આપો. તો માત્ર વિચાર કરવાથી નહીં, નાનો એક્શન પણ અવચેતન મનને સિગ્નલ આપે છે કે હું ખરેખર બદલાઈ રહ્યો છું. ઉદાહરણ તરીકે રોજ 5 કોલ કરવા, રોજ ઝૂમ મીટિંગ 2 મીટિંગ, 1 મીટિંગ 2 મીટિંગ જે થતી હોય, 30 મિનિટ માટે રીડિંગ વાંચવાનું ચાલુ કરી દો, પુસ્તકો મંગાવવાના ચાલુ કરી દો. કારણ કે જેટલો મનનો ખોરાક મળશે ને એટલું જ તમારું અવચેતન મન બદલાવાનું ચાલુ થઈ જશે. ડેલી ઝૂમ, આ બધું આપણે બદલવા માટેનું છે. કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. સ્ટેપ 4, કન્સિસ્ટન્સી, રેગ્યુલર કરવું બહુ જરૂરી. કોઈ પણ કામને રેગ્યુલર, કન્સિસ્ટન્સી એટલે શું? રોજ, ભલે 1 કલાક કામ કરો પણ રોજ કરવું જરૂરી છે. અવચેતનમાં છે ને ઓવરનાઇટ બદલતું નથી. જેમ કે વર્ષો સુધી જે જૂનું પ્રોગ્રામિંગ ભરાયું છે ને, એમ નવી પ્રોગ્રામિંગ માટે સમય અને રિપીટેશન બહુ જોઈએ છે. તાત્કાલિક કોઈ બદલાવાનું, વર્ષોથી જે આદત પડી ગઈ તાત્કાલિક બદલાવાની નથી. એક સરળ ઉદાહરણ તરીકે, તમે કાર ચલાવવાનું શીખતા હોય અને ત્યારે શરૂઆતની અંદર બધું ચેતન મન થી ચાલતું હોય, પણ ધીમે ધીમે તમે શીખી જાઓ છો. શરૂઆતની અંદર ક્લચ, હે ને, ગાડી ચલાવતા ક્લચ ક્યાં આવે? તો કે જમણા પગે આવે, ડાબા પગે આવે. બ્રેક વચ્ચે આવે, રેસ સાઈડમાં આવે, જમણી બાજુ, ડાબી બાજુ. એટલે કે ક્લેચ કરવી, બ્રેક કરવી, ગિયર બદલવો, કે સામે જોવું, ક્યાં ધ્યાન આપવું. પણ જયારે શીખી જઈએ છીએ ત્યારે ઓટોમેટિક ચાલવાનું ચાલુ થઈ. આજે આજે તમે જુઓ, બાઇક ચલાવતા હતા, એક્ટિવા ચલાવતા હતા, ગાડી ચલાવતા શીખતા હતા ત્યારે કેટલી મુસીબત પડતી હતી. બધું ઓટોમેટિક ચાલે છે. એમ જયારે આપણા દિમાગની અંદર જે પણ વસ્તુ કરીએ છીએ ઓટોમેટિક ચાલવાનું ચાલુ થશે. પણ એ જયારે વારંવાર વારંવાર વિઝ્યુઅલાઇઝ કરશે, વારંવાર બોલીશું ત્યારે થશે. સ્ટેપ 4, એ જ અવચેતન મનની શક્તિ, વારંવાર કરેલું કામ ઓટોમેટિક બની જાય છે. એટલે કે જો તમે કોન્ફિડન્સ, ડિસિપ્લિન, લીડરશિપ, સ્પીકિંગ, પોઝિટિવ થિંકિંગ આ જે કર્યું તો એ ધીમે ધીમે શું થઈ જશે? ઓટોમેટિક. જેમ કે સોનલબેન ની વાત કરું તો હમણાં એકાદ વર્ષ પહેલા સોનલબેન રેગ્યુલર ઝૂમમાં ના હોતા. સોનલબેન રેગ્યુલર થતો ના હતો, પણ છેલ્લા હમણાં સમયથી એમને એક આદત બનાવી દીધી છે. હવે એમને ચેન નહીં પડે કે હું ઝૂમર નહીં યારે તો એમને મજા નહીં આવે. રાઈટ. અને આ વારંવાર પ્રેક્ટિસ કરો તો એક દિવસ તમારી નેશનલ આઈડેન્ટિટી બની જાય છે. અને તમારે પાસે વારંવાર કહેવાની જરૂર પડશે નહીં. તમારું ઓટોમેટિક બધું કામ સિસ્ટમથી થઈ જશે. તો હું આશા રાખું છું કે દરેક લોકોને ખ્યાલ આવી ગયો હશે કે મન શું છે.
મનના પ્રકાર કેટલા છે? તો મનના પ્રકાર બે છે, એક કોન્શિયસ અને એક સબકોન્શિયસ. કોન્શિયસ 10% જ કામ કરે છે, જ્યારે સબકોન્શિયસ છે ને એ 90% કામ કરે છે. તમે જે વારંવાર બોલો છો, તમે જે વારંવાર વિચારો છો, તમે જે વારંવાર ચિત્ર જુઓ છો, એ તમારા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર થઈ જાય છે સ્ટોર, અને એ ઘટના તમારી સાથે ઘટી જાય. તો તમારે જો લાઈફની અંદર સક્સેસ બનવું છે, માય લાઈફસ્ટાઈલ ની અંદર તમારા જે ડ્રીમ છે પૂરા કરવા છે, તમે જે બી પર્પઝ થી માય લાઈફસ્ટાઈલ ની અંદર આયા છો એ પૂરો કરવો છે, તો થોડો મનનો તમે ઉપયોગ કરવાનો ચાલુ કરશો તો ઓટોમેટિક એ આપવાનું ચાલુ કરશે. અને ઘણી એવી બુકો છે, ઘણું બધું એવું છે, તમે વાંચવાનું ચાલુ કરો. તમારે માઇન્ડ પાવર વિશે જાણવું હોય તો દરેક લોકો લખી નાખો, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. જોસેફ મર્ફી કરીને છે, એની બુક છે, બહુ જબરજસ્ત બુક છે. મારી પાસે લગભગ 25 થી 30 બુકો છે માઇન્ડ પાવર વિશેની. વિચારોને ધનવાન બનો, આવા ઘણા બધા માર્કેટની અંદર છે પુસ્તકો જે આપણી લાઈફને બદલવા માટે કામ કરે છે. પુસ્તક વાંચવાથી જીવન નથી બદલતું, પણ પુસ્તક વાંચવાથી મન બદલાય છે, તમારા વિચારો બદલાય છે, અને તમારું મન બદલાય છે, તમારા વિચારો બદલાય છે, તમારું જીવન ઓટોમેટિક બદલવાનું ચાલુ થાય. તો વિચારો બદલાશે તો જીવન ઓટોમેટિક બદલવાનું ચાલુ કરશે. વિચારો બદલવા માટે પુસ્તકો વાંચવા બહુ જરૂરી છે. ઓકે, તો થેન્ક યુ. મળીએ કાલે, આવતીકાલે ફરી એક નવા સેશન સાથે. પણ આજથી થોડું વિચારવાનું ચાલુ કરજો, માઇન્ડ પાવરનો ઉપયોગ કરવાનો ચાલુ કરજો. ઓકે, તો ચલો, બેસ્ટ ઓફ લક. જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ. જય લક્ષ્મી. નમસ્કાર સર.